આપણે હવે પ્રેરક વાક્ય રચનાની અંદર જવાના છે। પ્રેરક વાક્ય રચના એટલે કે જેની અંદર ક્રિયા કરવાની હોય, જેની અંદર પ્રેરવાની હોય, પ્રેરણાની જે ભાવના હોય, પ્રેરવાનો જે અર્થ રહેલો હોય તેને આપણે પ્રેરક વાક્ય રચના કહે છે। વ્યાખ્યા લખો એની તો કે પ્રેરક વાક્ય રચના એટલે શું કે ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવાનો કે પછી પ્રેરવાનો અર્થ હોય રહેલો હોય ત્યારે કેવું વાક્ય બને છે? તે વાક્ય રચનાને આપણે પ્રેરક વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ। ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે એવું આપણે કહી શકાય। શું કીધું કે જે વાક્યની અંદર ક્રિયા કરવાનો હોય કે પછી પ્રેરવાનો અર્થ રહેલો હોય તે વાક્ય રચનાને આપણે શું કહીએ છીએ? પ્રેરક વાક્ય રચના કહીએ છીએ। સાદી વાક્ય રચનાને લખો તો કે હાથી ચાલે છે। આ વાક્ય હું બોલ્યો છું, આ સાદું વાક્ય છે, પણ એની અંદર આપણે પ્રેરક વાક્ય રચના બનાવી છે। તો હાથી ચાલે છે અને પ્રેરક વાક્ય રચના બનાવી છે તો કે મહાવત હાથીને ચલાવે છે। તો અહીં જે મહાવત છે એ શું બતાવે છે? ક્રિયા કરવાનું છે, ક્રિયા કરાવે છે। ક્રિયા કરવાનો એટલે કે પ્રેરવાનો અર્થ કરે છે કે હાથીને ચલાવવાનું કામ કોણ કરે છે? મહાવત કરે છે, એટલે કે પ્રેરણા આપવા વિશે એટલા માટે પ્રેરક વાક્ય રચના છે। તો અહીં આપણે સાદી વાક્ય રચનાઓ જોઈએ। સાદું વાક્ય જ્યારે આપણે પ્રેરક વાક્ય સાદું વાક્ય પહેલા લખું છું, આપણે બોલ્યા એ હાથી ચાલે છે। એવી રીતે બીજું વાક્ય લખું છું, મેં એને પુસ્તક આપ્યું, મેં એને પુસ્તક આપ્યું। બે વાક્ય મેં લખ્યા છે, બરાબર। હવે આપણે એને પ્રેરક વાક્ય રચના બનાવી છે તો શું બનાવશે કે મહાવત દ્વારા મહાવત હાથી ચલાવે છે, મહાવત હાથીને ચલાવે। શું કીધું કે મહાવત હાથીને ચલાવે છે? આ શું બતાવે છે? પ્રેરક બતાવે છે, પ્રેરકનો અર્થ બતાવે છે। મહાવત હાથીને ચલાવે છે, હાથી તો ચાલતો હતો પણ અહીંયા ચલાવવાની જે ભાવના છે એટલા માટે પ્રેરક બતાવે છે અને એના માટે પ્રેરક વાક્ય રચના બની। હવે એવું છે બીજું આપણે સાદું વાક્ય લખ્યું કે મેં એને પુસ્તક આપ્યું, એટલે કે મેં એને પુસ્તક અપાવ્યું। પ્રેરક બતાવે છે, ક્રિયા કરવાનું બતાવે છે, એટલા માટે મેં એને પુસ્તક અપાવ્યું। સાવ સહેલું છે, હાથી ચાલે છે, સાદું વાક્ય છે, પણ એને આપણે પ્રેરક વાક્ય રચના બનાવી હોય તો કે મહાવત હાથીને ચલાવે છે। એવી રીતે આપણે મેં એને પુસ્તક આપ્યું, મેં એને પુસ્તક અપાવ્યું, પ્રેરક બતાવે છે, એની અંદર ક્રિયા કરવાનું બતાવે છે એટલા માટે। તો આની અંદર યાદ રાખવા માટે શું યાદ રાખવું પડશે? પ્રેરક વાક્ય રચના બનાવવા માટે આપણે શું યાદ રાખવું પડશે? તો એની અંદર લખો સાદા વાક્ય પરથી પ્રેરક વાક્યમાં પ્રેરક વાક્ય રચના બનાવવા માટે શું રાખવું, ધ્યાનમાં રાખવાની બાબતોની અંદર જોઈએ તો પહેલી બાબત લખો કે ધાતુનું પ્રેરક રૂપ
ધાતુનું પ્રેરક રૂપ મૂકીને તથા પ્રેરક કરતા ઉમેરીને આપણે એના પાસે સરળતાથી સમજીએ. ઉદાહરણ દ્વારા બીજું એક લખો. મૂળ જે કર્તા છે એ કર્તાને પ્રેરક બનાવીને થાય. શું કીધું? પહેલું છે કે ધાતુનું પ્રેરક રૂપ મૂકીને, જે ધાતુ છે, જે ક્રિયા ધાતુ છે એનું પ્રેરક રૂપ મૂકીને તથા પ્રેરક કર્તા બનાવવાનું છે. એ કર્તા ઉમેરીને આપણે પ્રેરક વાક્ય બનાવી શકીએ કે મૂળ જે કર્તા છે એ કર્તાને પણ આપણે જ્યારે પ્રેરક બનાવીએ તો ત્યારે પણ એ પ્રેરક વાક્ય રચના બની છે એવું આપણે બનાવી શકીએ. તો આ બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. હજી એક બાબત ધ્યાનમાં રાખવાની બાબતની અંદર કહું તો અહીંયા લખું છું કે શું આપણે જે એક બાબત ધ્યાનમાં રાખવાની છે તો કે ધ્યાનમાં રાખવાની બાબતની અંદર કે પ્રેરક વાક્ય બનાવતા મૂળ ધાતુની પ્રેરક વાક્ય બનાવતા મૂળ ધાતુને આવ રાવ દાવ આર વાર ઓલ પ્રત્યયો લાગીને પ્રેરક ધાતુ એટલે કે પ્રેરક વાક્ય બને છે. દાખલા તરીકે આપણે જોઈએ એક ઉદાહરણ જોઈએ. અહીંયા આપણે શું થાય તો ચાલ છે, આ એક ધાતુ છે ચાલ, તો એને આપણે પ્રેરક વાક્ય બનાવવું હોય તો આપણે શું બનાવીશું? ચલાવ. અહીંયા આપણે જોઈએ છીએ તો કે એના આવ પ્રત્યય લાગેલો છે. અહીંયા આવ પ્રત્યય લાગેલો છે. એવી જ રીતે ધરા તો ધરા આના અંદર પણ આવ પ્રત્યય. હવે અહીંયા આપણે એક બીજું જોઈએ ચાક તો ચખાવ આપણે કેમ કે માનું ચકાળ તો ચકાળ અહીંયા આર પ્રત્યય લાગેલો છે. જે ક્રિયા ધાતુ છે ચાર ધરા ચાર આ બધું ક્રિયા ધાતુને આપણે આવ આર ઔ દાવ દાવ જેવા પ્રત્યયો લાગેલા હોય તેને આપણે પ્રેરક ધાતુ બનાવી શકીએ. તો અહીંયા એક બીજું પણ લખીએ કે ખસ તો ખસે. અહીંયા તે પ્રત્યય લાગેલો. હિંચ આપના આપ્યું કે હિંચ અહીંયા તો અહીંયા નિચોડ તો અહીંયા કેવો પ્રત્યય લાગ્યો છે? કોડ. બરાબર. હવે એક આપણે વઘાર આપણે વર્ગ લખ્યું છે તો બધા અહીંયા આર પ્રત્યય
ખબર પડી? હવે આપણે એક બીજો નિયમ પેલો ધ્યાનમાં બીજો રાખવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રેરક વાક્ય રચના કરતાને સ્થાને પ્રેરક કરતા હોય છે. પ્રેરક વાક્ય રચનામાં કર્તાને સ્થાને પ્રેરક કરતા હોય છે. પ્રેરક કરતા હોય છે. કર્તા કેવો હોય? પ્રેરક હોય. અને પ્રેરક કરતા પાસે નામયોગીને ને અનુયોગ લાગે છે જે કરતા હોય છે અને પ્રેરક કરતા પાસે નામયોગી જે નામ છે એના નામ સાથે નામયોગી કે ને શું લાગે? પાસે અથવા ને એવો જ અનુયોગ લાગે છે. ઉદાહરણ તરીકે જોઈએ. મૂળ વાક્ય લખો. મૂળ વાક્યની અંદર મીના પૂજા કરે છે. આવું વાક્ય છે. મૂળ વાક્ય સાદું વાક્ય છે, મીના પૂજા કરે છે. તો અહીં આપણે એના પ્રેરક વાક્ય રચના બનાવી હોય તો આપણે શું કરશું? તો પ્રેરક વાક્ય રચના બનાવવા માટે આપણે કરતા જે છે એના પ્રેરક બનાવશું. પ્રેરક કરતા આપણે ત્યાં મૂકશું તો કે બા મીના પાસે પૂજા કરાવે છે. શું કીધું? પ્રેરક કરતા હોય છે. જો કરતા હોય તો એની સાથે આપણે પ્રેરક કરતા મૂકવો પડે. તો ઉદાહરણની અંદર નાનું પ્રેરક વાક્ય રચના બનાવીએ તો કે બા મીના પાસે પૂજા કરાવે છે. હવે આપણે જોઈએ બા શું છે? પ્રેરક કરતા છે. પ્રેરક કરતા. મીના શું છે? પ્રેરક છે. કારણ કે જે પ્રેરક કરતા જે કરાવે છે એ કરે છે તમે પાસે જે આવ્યું છે નામ યોગી છે. શું કહેવાય? નામ યોગી. પૂજા એને કરાવે છે. શું બતાવે છે? આની અંદર તમે જોશો કરાવે એની અંદર આવ પ્રત્યય લાગેલું છે. કરતા સાથે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ ધાતુની અંદર શું લાગેલું છે? આવ પ્રત્યય લાગેલો છે. ખબર પડી? તો પ્રેરક વાક્ય રચનાની અંદર આ બાબતો ધ્યાન રાખવું પડે. એટલે કે એની અંદર જે કરતા હોય છે પ્રેરક કરતા સ્વરૂપે મૂકેલો હોય છે. એની અંદર ને અથવા પાસે જેવા અનુભવો લાગેલા હોય છે. સાથે સાથે પ્રેરક વાક્ય રચના જ્યારે ક્રિયા કરવાનો હોય કે પ્રેરક એટલે કે પ્રેરક બનાવવાનો અર્થ રહેલો હોય તેને આપણે પ્રેરક વાક્ય રચના કહે છે. તો આટલી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. જ્યારે પણ તમને પ્રેરક વાક્ય રચના પૂછે તો તમારે આટલી બાબતો ધ્યાનમાં રાખવી પડશે. હવે આપણે છેલ્લો પ્રકાર ભાવે વાક્ય રચના વિશે થોડી વાત કરીએ ઝડપથી. भावे वाक्य रचना लखो एनी अंदर भावे वाक्य रचना क्रियापद नो उपयोग लखो एनी अंदर क्रियापद नो उपयोग कर्तरी कर्मणि रचना न थयो होय त्यारे भावे वाक्य रचना
છે। ધ્યાનમાં શું રાખશો આપણે કે ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી। આની અંદર કર્મ ના આવે, કર્મ જતું રહે, કર્મ રહેતું નથી અને કર્તાની થી વડે દ્વારા પદો લાગે છે। શું લાગે? થી વડે દ્વારા કર્તા સાથે લાગે એની અંદર કર્મ રહેતું નથી કે જે વાક્ય રચનાનો ઉપયોગ ક્રિયાપદનો ઉપયોગ કર્તરી કર્મની વાક્ય રચનામાં ન થયો હોય ત્યારે તે કેવું વાક્ય બને છે? ભાવે વાક્ય રચના બને છે। ભાવે વાક્ય રચનામાં કર્મ રહેતું નથી, તેની જગ્યાએ કર્તા સ્થાને શું લાગે? થી થકી વડે આ ત્રણ શબ્દો લાગે ત્યારે આપણે ભાવે વાક્ય રચના બને છે। આપણે એક વાક્ય દ્વારા સરળતાથી સમજીએ કે કેવું વાક્ય પૂછી શકાય। તો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે કર્તરી વાક્ય રચના મૂકી છે। કર્તરી વાક્ય પૂછવું હોય તમને અને એમ કીધું હોય કે આને ભાવે વાક્ય રચના બનાવો તો અહીંયા મૂકવું આવું વાક્ય કે એટલામાં જક્ષણી આવી ગઈ, એટલામાં જક્ષણી આવી ગઈ। હવે આપણે આને ભાવે વાક્ય રચનાની અંદર બતાવવું છે ભાવે વાક્ય। તો આપણે પહેલા ઉપર બધું જાણવું પડે। તો શું કીધું કે કર્તરી કર્મની રચનામાં ન થયો હોય ત્યારે ભાવે વાક્ય રચના બને। શું કીધું કે થી વડે દ્વારા કર્તાને લગાવવું હોય તો આ કર્તા કોણ છે? જક્ષણી। તો કે એટલામાં જક્ષણી થી થકી વડે તો આપણે છે કયો શબ્દ આપણે લઈશું યોગ્ય લાગશે કે જક્ષણી થી આવી જવાયું। જેવો કરતા હોય એવું એનું ક્રિયાપદ બને। એટલામાં જક્ષણી આવી ગઈ। આ ભાવે વાક્ય રચના બનાવવાની છે કે કર્તા સાથે થી થકી વડે લાગેલું હોય અને એની આધારે ક્રિયાપદ બન્યું હોય એની ભાવે વાક્ય રચના બને છે। સાવશે એટલામાં જક્ષણી આવી ગઈ તો આની સાથે આ ત્રણ શબ્દોમાંથી એક શબ્દ મૂકી અને યોગ્ય રીતે આપણે વાક્ય બનાવવું કે એટલામાં જક્ષણીથી આવી જવાય। ખબર પડી? હજી એક આપણે વાક્ય લખીએ કર્મની વાક્ય રચના। કર્તરી વાક્ય રચનાનું હજી એક ઉદાહરણ લખું છું કે કોસા રડી પડી। કોસા રડી પડી આને ભાવે વાક્ય રચના બનાવી હોય ભાવેમાં તો શું કરશો? કોસાથી અથવા કોસા આમાંથી ત્રણમાંથી કોઈ એક શબ્દ મૂકવાનો છે તો કે કોસા દ્વારા રડી પડાય। હંમેશા ક્રિયા ધાતુની અંદર છે જે ઉ પ્રત્યય લાગેલો હોય ભાવે પ્રયોગ જ્યારે પણ બનાવો તે ઉ પ્રત્યય લાગે। કોસા દ્વારા રડી પડાયું એક રીતે આયા પણ જોશો જવાયું પડાયું તો છેલ્લે આવું જ આવે રડાયું પડાયું જોવાયું ગવાયું આવા જે શબ્દો પાછળ લાગે ક્રિયા ધાતુની તે ભાવે વાક્ય રચનામાં જ આવે। થી થકી વડે કર્તાની સાથે લાગેલા હોય તો એ હંમેશા ભાવે વાક્ય રચના બને। તો તમને આજે જે ભાવે વાક્ય રચનાઓ શીખ્યા એ મને અંદર ખબર પડી કે આજે આપણે કર્તરી કર્મણી પ્રેરક અને ભાવે વાક્ય રચના વિશે વાત કરી। એની અંદર કર્તરી વાક્ય રચનાની અંદર કર્તા મુખ્ય હોય છે, કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ મુખ્ય હોય છે, પ્રેરક વાક્ય રચનાની અંદર પ્રેરક નો અર્થ રહેલો હોય છે, જ્યારે ભાવે વાક્ય રચનાની અંદર કર્તા સાથે થી થકી વડે લાગેલો હોય છે। તો એ બધા જ વાક્યો વિશે આપણે ચર્ચા કરી। ગૃહ કાર્યની અંદર કર્તરી કર્મણી હું અહીંયા વાક્ય લખું છું એના ઉપર
એના ઉપરથી તમને જે સૂચના મળી હોય એ તમારે કરવાની રહેશે। તો હવે તમારે ગૃહ કાર્યની અંદર શું કરવાનું છે? ગૃહ કાર્યની અંદર અહીંયા તમને કર્તરી વાક્ય રચનાના 3 ઉદાહરણ મૂકેલા છે, તેને આપણે કર્મની વાક્ય રચનાની અંદર ફેરવવાના છે। તો કે અમે મૂંઝાઈ ગયા। બીજો ઉદાહરણ છે દાદા રોજ સવારે માળા ફેરવતા। બીજું ઉદાહરણ છે કે મનીષા રસોઈ બનાવે છે। તો અહીંયા કર્તરી વાક્ય જે છે એને આપણે કર્મની વાક્ય રચનાની અંદર બદલાવવાનું છે, જે આપણે ભણી ગયા છે તેના આધારે। એવી જ રીતે કર્મની જે વાક્ય છે એને કર્તરી વાક્યની અંદર રૂપાંતર કરવાનું છે કે ઇન્દ્ર રાજા વડે બંગલા પાન ખવાય। એવી જ રીતે બીજું ઉદાહરણ છે કે હરી વડે સપનામાં અવાય છે। બીજું ઉદાહરણ છે કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ। તો આવા ઉદાહરણો જે છે એને કર્મની વાક્યમાંથી કર્તરી વાક્યમાં બદલાવવાના છે। જે કર્તરી વાક્યો છે એને કર્મની વાક્ય રચનાની અંદર બદલાવવાના છે। ભાવે વાક્ય રચનાઓ તો કે જે કર્તરી વાક્ય રચનાઓ છે એના ભાવે વાક્ય રચનાની અંદર પણ તમે ફેરફાર બદલાવી શકો છો અને તમારા ચોપડાની અંદર આવા ઉદાહરણો તમે બદલાવતા રહેજો। બસ।